જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જનભાગીદારીના સહયોગથી અલગ અલગ બેનરો જે અવેરનેસ માટેના સાયબર ક્રાઇમને લગત જેટલા પણ ક્રાઇમ્સ હોય છે, ફ્રોડ હોય છે, ફાઇનાન્શિયલ ફ્રોડ હોય છે અને સોશિયલ મીડિયાના જેટલા ફ્રોડ છે તમામને લગત અવેરનેસ માટેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવેલા છે. આનો એકમાત્ર ઉદ્દેશ્ય એવો છે કે જામનગરની પ્રજા સાયબર ક્રાઇમ બાબતે અવેર બને અને જે નાની મોટી ઘણીવારો યુઝરથી ઇન્સ્ટાગ્રામ યુઝર કે ઓનલાઈન કાંઈ પણ આપણે યુઝ કરતા હોય ત્યારે જે આપણાથી મિસ્ટેક્સ થતી હોય છે આપણી મિસ્ટેકનો ફાયદો જ્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ કરવાવાળા કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ કરવાવાળા ફાયદો ઉઠાવતા હોય છે એવું ન બને અને આપણે પહેલેથી જ આનાથી બચી શકીએ સાયબર ક્રાઇમથી. એ બાબતે જે આપણી નેશનલ ટોલ ફ્રી નંબર છે, સાયબર હેલ્પલાઇન નંબર છે 1930, એ બાબતના બેનરો, પોસ્ટરો અને બીજી જાણવાલાયક બાબતો સાયબર ક્રાઇમને લગતી એ તમામ બાબતના બેનરો હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા લગાવવામાં આવેલ છે. અવેરનેસ માટે સાહેબ કંઈક સંદેશ? જે મુખ્ય નાની બાબતો છે, પ્રાઇવસી, કે તમારું જે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અને જેટલા પણ 2 ફેક્ટર વેરિફિકેશન છે અથવા તો બીજા તમે એકાઉન્ટ પ્રોફાઇલને તમે પ્રાઇવેટ રાખવી, આ બાબતની જેટલી પણ એના સેટિંગ્સ છે એ તમામે ઓન રાખવા જોઈએ, જેથી કરીને તમારી ડિટેલ્સ પબ્લિક ડોમેનમાં અવેલેબલ ન થાય. અને એ સિવાય તમે જ્યારે તમે કોઈ પણ ફાઇનાન્શિયલ એપ વાપરો છો, તમે કોઈ યુપીઆઈ વાપરો છો, ગૂગલ પે વાપરો છો કે પેટીએમ વાપરો છો, કોઈ પણ પ્રકારનું જ્યારે તમે ફાઇનાન્શિયલ એપ્સ યુઝ કરો છો એ તમામમાં પણ 2 ફેક્ટર વેરિફિકેશન, ઓથેન્ટિકેશન અથવા તમારો બાયોમેટ્રિક તમારે એમાં પાસવર્ડ રાખવો જોઈએ કે જેથી કરીને તમારો જે એનો એક્સેસ છે, કોઈ તમારો ફોન બીજાના હાથમાં આવે તો પણ એ યુઝ ના કરી શકે. અને જ્યારે તમારે ઓટીપી કોઈ વ્યક્તિનો આવે છે, કોઈ તમને ફોન કરીને કે કોઈ બીજી કોઈ રીતે તમારે ઓટીપી માગે છે, એ ખાસ કોઈને એ ઓટીપી શેર કરવો ન જોઈએ, કારણ કે ઓટીપી એ તમારો ટ્રાન્ઝેક્શન માટેનું એક્સેસ છે. ઓટીપી આપવો મતલબ કે તમે જાતેથી એને એક્સેસ આપો છો તમારા ટ્રાન્ઝેક્શન બાબતનું. તો આ પ્રકારની કામગીરીથી તમારે દૂર રહેવું.